पारुल यूनिवर्सिटी की ओर से टेक्नोलॉजी और नवीनता को प्रोत्साहन देते हुए टेक एक्सपो 2026 का भव्य आयोजन करवाया गया, जिसके तहत छात्रों की ओर से विभिन्न तरह के प्रोजेक्ट्स की पेशकश की जा रही है, जो इस वक्त लोगों का ध्यान अपनी ओर खींच रहे हैं। वडोदरा स्थित पारुल यूनिवर्सिटी में टेक एक्सपो 2026 का सफल आयोजन करवाया गया है। इस एक्सपो में इंजीनियरिंग, डिजाइन, मैनेजमेंट और टेक्नोलॉजी के विभिन्न विभागों के छात्रों ने शिरकत की है। छात्रों की ओर से तैयार करवाए गए 250 से ज्यादा प्रोजेक्ट्स और साथ ही 1000 से ज्यादा छात्रों की हिस्सेदारी के साथ ये एक्सपो विशेष पहचान बन गया है। इस प्रदर्शन में आर्टिफिशियल इंटेलिजेंस, रोबोटिक्स, मेडिकल टेक्नोलॉजी, ग्रीन एनर्जी, स्मार्ट सॉल्यूशंस जैसे विषयों पर आधारित प्रोजेक्ट्स पेश किए जा रहे हैं। तब इस पूरे आयोजन के बारे में टेक एक्सपो के सीनियर मैनेजर जय गांधी ने ज्यादा जानकारी दी है। तो वहीं इस टेक एक्सपो में भारतीय सेना को मददरूप होने वाले नई टेक्नोलॉजी से सज्ज ड्रोन मशीन भी प्रदर्शन में रखवाए गए हैं। तब आपको बता दें कि ये ड्रोन मशीन लोगों के लिए आकर्षण का केंद्र बने हुए हैं। तो वहीं इसके अलावा इस टेक एक्सपो में दिव्यांगों और साथ ही विकलांगों के लिए तैयार की गई ऑटोमेटिक व्हील चेयर भी लोगों का ध्यान अपनी ओर खींच रही है। आमतौर पर बाजार में मिलने वाली इस तरीके की व्हील चेयर की कीमत लाखों रुपयों में होती है, लेकिन जरूरतमंद और मध्यम वर्गीय लोगों के लिए पारुल यूनिवर्सिटी के छात्रों की ओर से काफी कम दाम पर इस व्हीलचेयर को तैयार करवाया गया है। ऐसे कई तरीके के और भी प्रोजेक्ट्स हैं जो इस टेक एक्सपो में लोगों के लिए आकर्षण का केंद्र बन रहे हैं। આ જર્ની અમે 8 મહિના પહેલા શરૂઆત કરી હતી અને અત્યારે અમે ડિફરન્ટ કાઇન્ડ ઓફ ડ્રોન્સ અમે મેન્યુફેક્ચર કરીએ છીએ ઇન્ડિયન આર્મીઝ માટે, જેમાં અત્યાર સુધી અમે લોકો 45 પ્લસ યુનિટ્સ અમે અત્યાર સુધી ડિલિવર કરી દીધા છે મેનલી ઇન્ડિયન આર્મીઝને। અમારી પાસે જે સૌથી નાનામાં નાનું ડ્રોન વેટ છે 4 kg અને જે સૌથી મોટામાં મોટું ડ્રોન અત્યારે અમારી પાસે જે અમે અહીંયા લઈને આવેલા છે એ છે 50 kg ના પેલોડ સાથે ફ્લાય થઈ શકે છે। એ કેપેસિટી ધરાવતું એક આ ડ્રોન છે। સી મેનલી અત્યારે શું છે કે ઇન્ડિયન આર્મીઝને એવા સિસ્ટમ્સની જરૂર છે કે લાઈક જેના અંદર જે સિસ્ટમ જે ગન્સ ને આ બધી વસ્તુ જે એ લોકો મેન્યુઅલી ફાયર કરે છે એ જ વસ્તુ આપણે જો ઓટોમેટિકલી ડ્રોન્સના અંદર કેરી કરીને એટેચ કરીને આપણે ફાયર કરી શકીએ, યુઝ કરી શકીએ, તો એવા સિસ્ટમ્સ એ લોકોને અત્યારે રિક્વાયરમેન્ટ છે। સો અત્યારે અમારી ટીમ જે છે અત્યારે એના ઉપર R&D કરી રહી છે। સો અત્યારે અમે રિસેન્ટલી અમે એક AK-47 ગન સાથેનું અમે વર્કિંગ કરી રહ્યા છીએ। AK-47 ગન માઉન્ટેડ ડ્રોન્સ અમે અત્યારે મેન્યુફેક્ચરિંગ કરવા માટેનું R&D કરી રહ્યા છીએ। હરેક ડ્રોન્સનો એક અલગ અલગ ટાઈમ હોય છે। જેવી રીતના અમે સર્વેલન્સ ડ્રોનની વાત કરીએ તો એક સર્વેલન્સ એવું ડ્રોન અમારી પાસે અમે ડિઝાઇન કરેલું છે જે અમે ઇન્ડિયન આર્મીમાં અમે સપ્લાય કર્યું હતું, રાઈટ। આ એક એવું ડ્રોન છે કે લાઈક જેના અંદર સમયની અગર વાત કરીએ R&Dમાં તો આનો સમય જે અમને લાગ્યો હતો એ 3 મહિનાનો સમય લાગ્યો હતો। એના પછી જ્યારે ફાઇનલ પ્રોડક્ટ રેડી થઈ ત્યારે એના પછી અમે 25 ડ્રોન અમે અત્યારે ડિલિવર કર્યા છે, જે 2 મહિના પહેલા જ અમે આ ડિલિવર કર્યા છે। પારુલ યુનિવર્સિટી દ્વારા 2 દિવસનું 3rd અને 4th ફેબ્રુઆરી ટેકનિકલ પ્રોજેક્ટ એક્ઝિબિશનનું આયોજન કરેલું છે। આ આયોજનમાં અમારા સ્ટુડન્ટ્સ એઝ અ પાર્ટ ઓફ સિલેબસ છેલ્લા 1 વર્ષથી મહેનત કરીને બહુ જ ઇનોવેટિવ પ્રોજેક્ટ બનાવેલા છે। આ ઇનોવેટિવ પ્રોજેક્ટ જે ખાસ કરીને જે નવી ટેકનોલોજી છે, ડિફેન્સમાં ડ્રોન ટેકનોલોજી છે, AI અને મશીન લર્નિંગ છે, સાયબર સિક્યુરિટી જે ખાસ કરીને અત્યારે બહુ ખાસ ધ્યાન આપવા જેવું છે, એ બધા ડોમેઇનમાં 257થી વધારે પ્રોજેક્ટ અહીંયા એક્ઝિબિટ કરેલા છે। અને ખાસ કરીને આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબનું જે વિઝન છે મિશન ઇન્ડિયા અને સ્કિલ ઇન્ડિયા અને વિકસિત ભારત 2047 માટે, આ સ્ટુડન્ટ્સ કઈ રીતને મહત્વનું યોગદાન આપણા ભારતના વિકાસ માટે આપી શકે એ માટે ખાસ સ્ટુડન્ટ્સને આ પ્લેટફોર્મ આપવામાં આવ્યું છે। બીજું, અમે ઇન્ડસ્ટ્રી ડેલિગેટ્સ 30 કરતાં વધારે બોલાવેલા છે, જે આ પ્રોજેક્ટનું ઇવેલ્યુશન કરશે, કારણ કે આ પ્રોજેક્ટમાંથી ઘણા અમે કોપીરાઇટ્સ માટે આપશું, ઘણા પેટન્ટ માટે આપશું અને ઘણા બધા પ્રોજેક્ટ છે અમે સ્ટાર્ટઅપ તરીકે લઈ જશું। તો ખાસ કરીને ઇન્ડસ્ટ્રી ડેલિગેટ્સના ઇનપુટ્સ લઈ અને આ ખાલી એક્ઝિબિશન નહીં રહે પણ એનું આઉટકમ શું છે એ યોગ્ય દિશામાં અમે આગળ વધી રહ્યા છીએ। બીજું, અમે વડોદરાની જે સ્કૂલો છે 10 અને 12 સાયન્સના વિદ્યાર્થીઓને આમંત્રણ આપ્યું છે, વડોદરાની નાગરિકોને આમંત્રણ આપ્યું છે। તો રોજ 10,000 કરતાં વધારે નાગરિકો અને વિદ્યાર્થીઓ આ પ્રોજેક્ટ એક્ઝિબિશનની મુલાકાત લીધેલી છે અને છેલ્લા 15 વર્ષથી અમે આ આયોજન 2 દિવસ માટે કરી રહ્યા છીએ અને ખાસ કરીને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધે અને જે એને 1 વર્ષ મહેનત કરેલી છે એ મહેનતને લોકો જોવે અને એને યોગ્ય દિશામાં કઈ રીતના આગળ લઈ જવું, એનો ખાસ હેતુ આ પ્રોજેક્ટ एग्जीबिशनનો છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।